ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વડોદરામાં 7 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા જનજીવન ખોરવાઈ ગયું છે, જેની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। વડોદરા શહેરમાં એમજી રોડ, ચોખંડી, કારેલીબાગ, સમા રોડ, રાવપુરા, દાંડિયા બજાર, રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેનાથી ચોક્કસ કહી શકાય કે પ્રી મોન્સૂન કામગીરીમાં વડોદરા પાલિકા નિષ્ફળ ગયું છે। હજી પણ વરસાદ વરસી રહ્યો છે। આગામી 24 કલાક સુધી વરસાદ પડવાની શક્યતાઓ છે। નીચાણવાળા વિસ્તારો છે તેના નાગરિકો પણ સલામત સ્થળે ખસી જાય તેવી પણ લોકમત દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। તંત્ર એલર્ટ પર છે। વડોદરાનું તંત્ર એલર્ટ મોડ પર છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે નાગરિકોએ પોતાનું રક્ષણ જાનમાલનું પોતાની જાતે જ કરવું પડશે, કારણ કે પાલિકા તંત્રએ જાણે કે હાથ અદ્ધર કરી જ હોય તેવું હાલ લાગી રહ્યું છે।